हेलो फ्रेंड्स, આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 4 રીડ 1 એમાં એટ ધ એડજસ્ટમેન્ટ પાર્ટ 1 જોઈ ગયા હતા. એ યુનિટનો આપણે સેકન્ડ પાર્ટમાં જઈએ, જ્યાંથી આપણે રિમેનિંગ જે બાકી છે થોડુંક આપણે રિકેપ કરી લઈએ. તો આપણે એમાં એમ હતું કે નાના છે એ અને નાની મૃત્યુ પામે છે અને નાના એનો ગુસ્સો એના ખોરાક ઉપર, એના ફૂડ ઉપર ઉતારે છે. જમતા નથી, ડીશને પુશઅપ કરી દે છે, ધક્કો મારી દે છે અને કહે છે કે જાઓ મારે નથી જમવું, એવું બધું કરે છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. તો ફરીથી આપણે થોડાક હવે જે પાર્ટ 2માં જે સ્પેલિંગ આવે એ ગ્લોસરી આપણે ત્યારે તો આપણે કરેલા જ હતા. અત્યારે ફરીથી આપણે એને જરાક જોઈ લઈએ અને પછી જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ વધીએ. શરૂઆતમાં જ હવે હમણાં જ તમારે એક સ્પેલિંગ આવશે, બિલોંગિંગ. આપણે સ્ટાર્ટ કરશું ને ત્યારે જ બિલોંગિંગ એટલે કે માલિકી હોવી, કંઈક પોઝેશન એની પાસે. કાર્ટ અવે એટલે કે ટેક અવે, દૂર લઈ જવું. ઇમર્શન એટલે વિસર્જન, આપણે અસ્થિ વિસર્જન જે કરીએ ને એની ઇમર્શન. પે હીડ ટુ એટલે ધ્યાન આપવું, પે અટેન્શન ધ્યાન આપવું. ડમન એટલે એકદમ ખરાબ, જિદ્દી. ટેકન અ બેક એટલે આંચકો લાગવો. પછી છે ઇન્ટોનેશન એટલે રાઇઝ એન્ડ ફોલ ઇન પીચ, અપ જાઉં ડાઉન જાઉં, બોલવાનો જે હાવભાવ, ઇન્ટોનેશન. કર્લઅપ કે આપણે તૂટીયું વાળીને ન બેસીએ ને કર્લઅપ કહેવાય. ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે જો એમાં આપણે ત્યારે પણ પાર્ટ 1માં પણ આપણે ચર્ચા કરેલી હતી અને અત્યારે પણ મેન્ટલ ઇરેગ્યુલારિટી, માનસિક અનિયમિતતા કોઈ પણ પર્સન, વ્યક્તિની. પછી એના વિચારોમાં હોય, એની મેમરીઝ, એની યાદશક્તિમાં હોય, એની ફિલિંગ્સમાં હોય, એની એક્શનમાં હોય, અથવા સેન્સ ઓફ આઈડેન્ટિટી, ઓળખવા અને ઓળખની ઇન્દ્રિય એમાં હોય, ગમે એમાં. મોર્ફિંગ કરવું એટલે બદલવું, ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર. પેલું 3D હોય, ખબર છે, પિક્ચર આમ સીધું રાખો તો આમ દેખાય, આમ કરો તો બીજું ચિત્ર થઈ જાય, આમ તો કરો તો એને મોર્ફિંગ કહેવાય. સ્ટન એટલે કે આઘાત લાગવું. અને ધોતી એટલે સારી, પણ પંજાબીમાં એને સારી કહેવાય. બાકી આપણે અહીંયા ગુજરાતીમાં ધોતીને આપણે ધોતી જ કહીએ છીએ. હવે આપણે જ્યાંથી આપણે રિમેનિંગ જેટલું બાકી હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. વી રિમૂવડ નાનીઝ બિલોંગિંગ્સ. રિમૂવ કરવું એટલે દૂર કરવું. બિલોંગિંગ્સ આપણે હમણાં જ સ્પેલિંગ જોયો કે નાનીની જે વસ્તુઓ હતી અમે થોડીક ત્યાંથી રિમૂવ કરી દીધી, હટાવી લીધી. મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. શું કામ એવું કર્યું કે રૂમ છે એ લિવેબલ, રહેવા લાયક બને, રહેવાનું અનુકૂળ પડે નાનાને. બટ હી ડીડ નોટ કાર્ટ અવે એટલે દૂર લઈ જવું. નાનીઝ બેડ, નાનીનો બેડ એણે હટાવવા દીધો નહીં. નાનાએ નાનીનો બેડ હટાવવાની ના પાડી દીધી. ઇન અ ડ્રાય હોલો કોરસ વોઇસ. કેવો અવાજ? ડ્રાય, સુકાઈ ગયેલો. કોરસ મતલબ કે આમ તરડાયેલો, વૃદ્ધ માણસ ના બોલતું હોય, માંડ બોલી શકતું હોય એ રીતના. હી સેડ લેટ ઇટ બી, અહીંને અહીંયા જ રહેવા દે. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. જો તમે બેડ લઈ જશો તો તેણી સુવા ક્યાં જશે? જો નવાઈ લાગી ને. નાની તો મૃત્યુ પામેલા છે, છતાં પણ એણે એમ કીધું કે જો તમે બેડ પણ લઈ જશો તો વેર ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, તેણી ક્યાં સુવા જશે એમ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીઝ અવે ફોર ઇમર્શન. કે એ દિવસે અમે નાનીના એસીઝ એટલે અસ્થિને ઇમર્શન વિસર્જન માટે લઈ જવાના હતા. ધ ડે નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ. એ દિવસે નાના પોતાની જાતને એણે ક્યાં રાખ્યા? રૂમમાં જ લોક કરીને રાખ્યા. ત્યાંથી ક્યાંય જવાનું નામ લીધું નહીં. રૂમમાં પૂરાયેલા રહ્યા. કયા દિવસે? જે દિવસે અમે નાનીના એસીઝને ઇમર્શન એટલે વિસર્જન માટે લઈ જવાના હતા એ દિવસે. આઈ વેન્ટ ઇન, રાઇટર કહે છે ગુલજાર કે આઈ વેન્ટ ઇન, ગોનું ભૂતકાળ છે જો વેન્ટ, કે હું અંદર ગયો.
આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, કે નાના છે એ બેઠા હતા ઓન હર બેડ, તેણીના બેડમાં. કોના? નાનીના બેડમાં બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન. ટચ કરવું, ટચ એટલે સ્પર્શ કરવો. અર્ન, અર્ન એટલે એવું પાત્ર કે જેમાં અસ્થિ કુંભ ભરેલા હોય, અસ્થિ ભરેલી હોય. આપણે અસ્થિ કુંભ બોલીએ એને, એટલે કે અસ્થિ ભરેલું પાત્ર. તમને યાદ હોય તો તમે 3 ઇડિયટમાં જોયું હશે શરૂઆતમાં જ, ઓલો રેન્ચો માટેનું જે હોય અને એને લઈને એના પપ્પાનું હોય ને એવી રીતના, ખબર છે પેલું એને ટોયલેટમાં નાખવા જાય ને, એ આખું એક કોમેડી સીન ઊભું કરેલું છે. અર્ન એટલે અસ્થિ ભરવા માટેનું જે પેલું નાનકડું એવું પિત્તળનું જે પાત્ર હોય છે એને અર્ન કહેવાય. હી જસ્ટ ટચ હિમ. જો સમજો, હવે અહીંયાથી યુ ટર્ન આવે છે, આખી સ્ટોરી તમારી ટર્ન લઈ છે. એ અસ્થિ કોના ભરેલા હતા એ પાત્રમાં? તો તમે કહેશો કે નાનીના. પણ અહીંયા નાના શું બોલે છે? જો, ટેક હિમ અવે, આને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ, આખી મારી જિંદગી, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, કે આખી લાઈફ એણે મારી સાથે ફાઇટિંગ જ કરેલી છે. તમે એને લઈ જાઓ અહીંયાથી, દૂર લઈ જાઓ. હવે અસ્થિ તો કોના હતા? નાનીના હતા. તો ટેક હિમ અવે એવો શબ્દ ક્યાંથી બોલે? ત્યાં શું બોલાવવું જોઈએ? નાનાથી શું બોલવું જોઈએ? ટેક હર અવે, તેણીને લઈ જાઓ. સી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, કે તેણીએ મારી સાથે સતત ઝઘડો જ કર્યો. એની જગ્યાએ શું બોલે છે? નાના જ બોલે છે અને પાછો હી એવો ઉપયોગ કરે છે. એટલે અહીંયા મોર્ફિંગ થાય છે, અહીંયા ચેન્જીસ થાય છે એના લાઈફમાં. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, કે જે આ બદલાવ કેવો હતો? ગ્રેજ્યુઅલી હતો, સ્લોલી. આઈ ડીડ નોટ પે મચ હીડ, કે મેં વધારે ધ્યાન આપ્યું નહીં ધ ફર્સ્ટ ડે, એ દિવસે. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, પણ આગળ જતાં આ વધારે પડતું એવિડન્ટ બનવા લાગ્યું. એવિડન્ટ એટલે વધારે પડતું પુરાવો સાબિત થયું, વધારે પડતું કંઈક આમ સાબિતી મળી એમ. ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, આગળ જતાં એ વધારે પડતી એની સાબિતી થવા લાગી, વધારે પડતું આવું વધવા લાગ્યું. બાકી તો ટેક હર હવે બોલવું જોઈએ, એની જગ્યાએ ટેક હિમ હવે એવો શબ્દ બોલ્યા. આગળ જતાં શું થાય છે જોજો. અનધર ડે આઈ કોટ હિમ નાનીઝ કફિંગ, અનધર ડે, કે એના પછીના દિવસે મેં કોટ, કેચનું ભૂતકાળ છે જો, કોટ, મેં નાનાને પકડ્યા. નાનીઝ કપ સિરપ, નાના શું કરતા હતા? નાનીની કપ સિરપ. કપ સિરપ એટલે જે પેલી ઉધરસ ને કફ માટેની જે સિરપ આવે, બોટલ આવે, એની સાથે અહીંયા નાનાને જોયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, નાના વોઝ મેઝરિંગ કપ સિરપ, પેલી કેપફુલ, જે કપ સિરપની બોટલ હોય એમાં ઉપર પ્લાસ્ટિકનું ઢાંકણું હોય, એમાં માપવાનું હોય કે 5 ml 10 ml, હે ને, એનાથી એ માપતા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, કેવી રીતના માપતા હતા? એવી જ રીતના જેવી રીતના નાની યુઝ ટુ, નાની જેવી રીતના ટેવાયેલા હતા, સેમ એજ મેનરથી. હવે કપ સિરપ તો નાનીની હતી, નાનાને ક્યાં જરૂર હતી? આઈ આસ્ક હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, મેં પૂછ્યું કે શું કરો છો આ બધું? તો એણે શું કીધું? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો હું શું કરું બીજું? ધીસ ડમન કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ, કે આ કફ જતી જ નથી ને, આ કફ ઉધરસ મારાથી મટતી જ નથી ને, હું શું કરું બીજું? ડેમન એટલે બેડ, જિદ્દી, બહુ જૂનો એવો કફ, એમ જતો જ નથી તો હું શું કરું? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ ધેટ નાની વુડ હેવ યુઝડ, કેવી રીતના બોલ્યા ખરે? એક્ઝેક્ટલી એની જેમ જ, સેમ ફ્રેશ ટર્ન ઓફ ફ્રેશ, એવા જ હાવભાવથી, કે જે રીતના નાની બોલતા હતા ને એ જ હાવભાવથી. હી પોઝ, એ થોડી વાર માટે ઊભા રહ્યા. થ્યુ મી અ લુક, મારી સામે આમ નજર ફેંકી આમ. વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ને, તે ગેટ મી ન્યૂ વન, મને નવી બોટલ લઈ આવીને આપજે.
વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે પૂરી થઈ જાય, ગેટ મી ન્યૂ વન, મને નવી લઈ આવીને આપજે. આઈ વોઝ લિટલ ટેકન અ બેક. ટેકન અ બેક મીન્સ શોક. મને તો થોડોક આમ ઝટકો લાગ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં ક્યારેય એને કફિંગ, કફ ખાતા, ઉધરસ ખાતા કે શરદી ખાતા મેં તો જોયા જ નથી. તો પછી એને ક્યાંથી એ પીવાની જરૂર પડે? બટ ધીસ વોઝ નથિંગ. પણ જો આ તો કંઈ નથી. હજુ તો એમ કહે છે. ફર્સ્ટ ટાઈમ શું થયું, એણે નાનીનો અર્ન, એ પાત્રને, અસ્થિનું પાત્ર જે હતું એને અડીને કહેતા કે તેને લઈ જાઓ એમ. હવે બીજો એવિડન્સ શું મળ્યો કે નાનીની કપ સિરપ એ પીતા હતા. ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ શોક હી ગેવ મી ફ્યુ ડેઝ લેટર. કે અહીંયા થોડાક દિવસ પછી મને જે શોક આપ્યો ને, જે ઝટકો આપ્યો ને, એ તો આના પ્રમાણમાં તો કંઈ નથી. શું થયું હશે તો એ જોઉં તમે. આઈ ટોલ્ડ હિમ લેટ્સ ગો ટુ સલૂન, યુ નીડ અ હેર કટ. મેં કીધું કે ચલો ના આપણે જઈએ. હવે ક્યાં જઈએ? સલૂન. સલૂન એટલે વાળ કપાવવા માટેની દુકાન. યુ નીડ, તમારે જરૂર છે, તમારા વાળને શું કરવાની જરૂર છે? હેર કટ. એને કપાવવાની જરૂર છે, ચલો આપણે જઈએ. આઈ ઇન્સિસ્ટેડ, કે મેં ઇન્સિસ્ટ કર્યો, આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે એમ ઈચ્છતા હો કે તમારે નથી જવું, આઈ વિલ કોલ ધ બાર્બર ટુ હોમ. તો હું બાર્બર, આપણા વાણંદને ઘરે બોલાવી લઉં. એને કહું કે અહીંયા આવી જાય. મોટી ઉંમરના હોય તો આપણે ગામડામાં ખબર છે ને કે અહીંયા આવે છે ઘરે, તો એને અહીંયા બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર લુક એટ મી. એણે મારી સામે જોવાની પણ તકલીફ ન લીધી. આ વખતે તો ધીસ ટાઈમ એટલે આ વખતે એણે મારી સામે જોવાની તસ્દી પણ ન લીધી, મારી સામે નજર પણ ન કરી, કંઈ કર્યું કીધું જ નહીં. અને શું કર્યું અહીંયા ખબર છે? હી બિગેન ટુ શેક હિઝ હેડ. શેક એટલે હલાવવું. તમે આમાં હલાવો કે આમાં હલાવો, એને શેક કહેવાય. શેક હિઝ હેડ. એણે એનું મોં હલાવ્યું. નો હી વિલ કિલ મી. કે નહીં ભાઈ, એ મને મારી નાખે. નાના કહે કે હી વિલ કિલ મી. હી એટલે કોણ? હી ડઝ નોટ લાઇક માય હેડ કટ શોર્ટ. જો સમજજો, એને મારા ટૂંકા વાળ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ. ક્યારેય પણ એ મંજૂરી નહીં આપે મારા વાળને કપાવવાની. તો છે નાના, પણ એ પોતાની જાતને સમજવા શું લાગ્યા છે? નાની. શરૂઆતમાં આપણે પેલું ચિત્ર જોયું હતું ને, અરીસામાં એને નાની દેખાય ને કે નહીં એને ટૂંકા વાળ નથી ગમતા, એ ક્યારેય અપ્રૂવ નહીં કરે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાની. એનો જે બોલવાનો જે ઇન્ટોનેશન એટલે શ્વાસ લેવાની જે નેઝલ, જે નાકની જે હાવભાવ હતા, એક્ઝેક્ટલી લાઇક નાની. કોની જેમ બોલતા હતા? નાની. ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની. એવું લાગતું હતું કે જાણે એ શું હતા? નાની હતા. હુ વોઝ સ્પીકિંગ, કે નાની બોલતા હોય. આઈ મૂવડ બેક. એટલે શું કીધું? મને તો આમ ઝટકો લાગી ગયો. લિટલ વરીડ, થોડી ચિંતા પણ થવા લાગી. હવે શું કરવું? આ તો નાની જેવા લક્ષણ કરવા લાગ્યા છે. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે. કે મારે એક મિત્ર હતા ડૉક્ટર, એનું નામ હતું ડૉક્ટર કેડી કામ્બલે. સાયકાટ્રિસ્ટ. સાયકાટ્રિસ્ટ એટલે માનસિક રોગના ડૉક્ટર, સાયકોલોજિસ્ટ જેને પણ આપણે કહી શકીએ. જો સ્પેલિંગ અટપટો છે, જરાક જોજો ક્યારેક લખવાનો કે આવે તો. સાયકિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. મારે મિત્ર હતા, એને મેં બોલાવ્યા. ભાઈ આવું થાય છે. આપણે એ જગ્યાએ આપણે હોય તો શું કરીએ? એના પન્નમાં આવ્યા અને એવી ભાષાઓ કરીએ ને આપણે, અંધશ્રદ્ધાઓમાં ગામડામાં જતા રહીએ. પણ અહીંયા જો એમણે શું કર્યું? ડૉક્ટરને બોલાવ્યા છે. હી ટોક ટુ નાના એટ લેન્થ. હી એટલે કોણ? ડૉક્ટર કેડી કામ્બલે. એણે નાના સાથે વાત કરી. લેન્થ, લંબાણપૂર્વક. ફોર અવર્સ, કલાકો સુધી વાતો કરી. મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. KEEP, કીપ એનો ભૂતકાળ છે. જો કેપ્ટ, મોટા ભાગે નાના કેવા રહ્યા? ક્વાઇટ, એકદમ શાંત બેસી રહ્યા. એણે કંઈ જવાબ આપ્યો નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. ક્વેરીઝ એટલે પ્રશ્નો.
ડૉક્ટર કામ્બલેની મોટા ભાગની ક્વેરીઝ હતી એમાં એણે કોઈ પણ આન્સર આપ્યો નહીં. જેટલું બોલાયું પણ એ હંમેશા કેવા રહ્યા, એકદમ શાંત, કંઈ બોલ્યા જ નહીં, કંઈ જવાબ જ ન આપ્યો એમ. બટ વેન હી ડીડ, અમુક પ્રશ્નોના જવાબ એણે આપ્યા, પણ એવું નથી કે નથી આપ્યા. વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલી. જ્યારે એણે જવાબ આપ્યા ત્યારે મોસ્ટલી કેવા જવાબ આપ્યા? લાઈક નાના નોર્મલી નાના બોલતા હોય એ રીતને જ. એન્ડ હિઝ ઓન વોઇસ, એના પોતાના અવાજમાં જ એવું જ લાગે કે નાના જ વાત કરે છે. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, કે હા એવું કંઈક પણ બન્યું કે કંઈક એવિડન્ટ, પુરાવો. વન ઓફ ન્યુમરસ એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ. ડૉક્ટર કેડી કામ્બલેએ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા એને, કેટલા બધા પ્રશ્નો પૂછ્યા હતા. એમાંથી એક પ્રશ્ન, જો તમને વન ઓફ શબ્દ છે તો ક્વેશ્ચનનું શું થઈ ગયું છે? ક્વેશ્ચન્સ. તમે સુપરલેટિવ ડિગ્રીમાં જોયું હશે, આપણે વિડીયો સુપરલેટિવ ડિગ્રી જોયો. વન ઓફ હોય તો પાછળનું નામ કે જે સર્વનામ હોય, બહુવચન હોય. ડૉક્ટર કામ્બલે આસ્ક મેની ક્વેશ્ચન્સ, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એમાંના એકાદ પ્રશ્નમાં હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર, કે એણે એમ કીધું કે આનો જવાબ માત્ર તેણી જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ, કે હું પૂછી લઈશ. વેન સી કમ્સ, કે જ્યારે તેણી આવશે ત્યારે હું એનો પ્રશ્નનો જવાબ પૂછી લઈશ. એનો જવાબ તેણી જ આપી શકે. એટલે જો ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એમાંના એક પ્રશ્નમાં નાનાએ એવું કીધું કે ધીસ ઓનલી સી કેન આન્સર, કે આનો જવાબ માત્ર તેણી જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, કે જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછી લઈશ. જોજો હવે અહીંયા સમજો. ડૉક્ટર કામ્બલે શોટ બેક, SHOOT, શૂટ કરવું. આપણે બંદૂકની ગોળીથી કેમ શૂટ કરીએ, એનો ભૂતકાળ શોટ. પણ અહીંયા બંદૂકની ગોળીની જેમ ફટાફટ ડૉક્ટર કામ્બલેએ પ્રશ્ન પૂછી લીધો, વેર હેઝ સી ગોન, કે તેણી ગઈ ક્યાં? તમે એમ કહેશો કે આવશે એટલે હું પૂછી લઈશ, તો તેણી ગઈ ક્યાં? જો તમે પહેલો એક પ્રશ્ન મેં તમને કીધું હતું કે સ્ટાર્ટિંગમાં જેણે એમ કીધું કે ઇટ વોઝ અવર મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. નોટ ટુ ટેક નાના ટુ નાનીઝ ફ્યુનરલ, નાનીની ફ્યુનરલમાં ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. જો લઈ ગયા હોત તો એને ખબર પડી જાત કે હાલો ભાઈ નાની મૃત્યુ પામ્યા છે, આ છે તે છે. એનું માઇન્ડ સ્વીકારવા તૈયાર નથી કે એમના ધર્મપત્ની અત્યારે એમની સાથે નથી. એણે તરત જ ડૉક્ટર કામ્બલેએ પૂછી લીધો પ્રશ્ન કે વેર હેઝ સી ગોન, તેણી ક્યાં ગઈ છે? જોજો હવે અહીંયા સમજો. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ, એન્ડ એટલે હોઠની બંનેનો અંતનો ભાગ, કર્લ અપ. આપણે ના ગુસ્સે થઈને કે તોબડું ચડાવીને જેને આપણી ભાષામાં વાત કરીએ, આમ થોડુંક હસીને એના હોઠની બંનેનો અંતનો ભાગ કર્લ અપ વળેલા. પછી એના લિટલ સ્માઇલ, થોડુંક હસીને કહે, ઓહ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી, કે તેણી ક્યારેય મને થોડીક કહે છે. વેર અબાઉટ્સ, ક્યાં જાય છે એ મને ખબર નથી, મને પૂછીને જતી નથી, મને થોડી ખબર છે ક્યાં ગઈ એમ. વેન નાના લેફ્ટ, લીવનું ભૂતકાળ છે જો લેફ્ટ, કે જ્યારે નાના એના રૂમમાં ને બેઠા હશે ત્યાંથી નીકળી ગયા, છોડીને ગયા. ડૉક્ટર કામ્બલે સેઝ હી ડઝ નોટ પરસીવ યોર નાની હેઝ ડેડ, એ સ્વીકારવા તૈયાર નથી. પરસીવ એટલે એક્સેપ્ટ કરવું, કે તારા નાનીનું મૃત્યુ થયું એ તારા નાના સ્વીકારવા તૈયાર નથી. હી હેઝ બિગન ટુ લીવ ડબલ લાઈફ, કે નાના છે ને એ કેવી લાઈફ જીવવા વર્ગી ગયા છે? ડબલ લાઈફ જીવવા વર્ગી ગયા છે. બે જિંદગી જીવે છે, એક નહીં. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર લેસ ઓફ હિમ, અને એમાં પણ હકીકત એ છે કે મોર ઓફ હર, વધારે પડતી લાઈફ કોની જીવે છે? નાની તરીકેની. લેસ ઓફ હિમ, જ્યારે એની પોતાની જિંદગી તો ઓછી જીવે છે,
વધારે પડતું ડબલ લાઈફમાં કોનું જીવન વધારે જીવે છે? હરનું. હી હેઝ બિગન ટુ થિંક. બિગિન એનું ભૂતકૃદન છે. જો બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની. એણે બિગન શરૂઆત કરી દીધી. પોતાની જાતને શું સમજવા લાગ્યા છે? પોતાની જાતને નાની સમજવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ બને એ કોના માટે બને છે અત્યારે? મતલબ કે જીવનમાં એ જે કંઈ પણ કહે છે, જે કંઈ બોલે છે, જે કંઈ જમે છે, જે કંઈ દુઃખ સહન, એ કપ સિરપ છે તો એ નાની પીવે છે, નાના નહીં. હેપન્સ ટુ હર, તેણીના માટે બને છે એવું લાગે છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. જો સમજો હવે કે તેણી જ છે કે જેને જરૂર પડે છે. FEED, ફીડ એનું ભૂતકૃદનનું રૂપ ફેડ, ખોરાકની જરૂર પડે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તરસ લાગે તો નાનીને તરસ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. દર્દ થાય છે તો નાનીને થાય. એન્ડ સી ટેક્સ ધ મેડિસિન. તેણી જ દવા લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ. માત્ર હી, નાના તો શું કરે છે? એ ગોળીને સ્વેલો, ગળી જાય છે. હર બિહાફ, ના વતી, તેણીના વતી, નાનીના વતી કામ કરે છે. બાકી ભૂખ લાગે છે, તરસ લાગે છે, દર્દ થાય છે, એ બધું કોને થાય છે? દવાઓ લે છે, બધી સી, નાની લે છે. એ તો ખાલી હી, નાના તો ખાલી પિલ્સને સ્વેલોઝ, ગળી જાય છે તેણીના વતી. બાકી નાના છે એ ડબલ લાઈફ જીવવા વર્ગી ગયા છે. આઈ ડ્રોવ અ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. કે એક સારા ડૉક્ટર, એક સારા સાયકોલોજિસ્ટ હતા, એને હું બેક ટુ હિઝ હોમ, એના ઘરે પાછો મૂકવા ગયો, એના ઘરે ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. કે નાના છે એ કયો રોગથી પીડાય છે? સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ઓર્ડર એટલે ક્રમમાં, ડિસઓર્ડર એટલે આડાઅવળું થઈ જાય છે નથી. એને માનસિક સંતુલન રહેતું નથી. ક્યારેક નાના બની જાય છે તો ક્યારેક નાની બની જાય છે. સફરિંગ મીન્સ પીડાય છે. તારા નાના છે એ આ રોગથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. કે આ પરિસ્થિતિ આપણે કંઈક અંશે સમજી શકીએ. લિટલ અન્ડરસ્ટુડ મતલબ કે આપણે સમજી શકીએ. he said there was no sure cure for it. કે એવો કોઈ ચોક્કસ આનો ક્યોર, ઈલાજ પણ નથી. આજની ભાષામાં આપણે અત્યારે આ બધા આપણે જે લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ઘરમાં કેદ થઈને બેઠા છીએ બિકોઝ ઓફ COVID-19, કોરોના, જેને કારણે આપણે કહીએ ધેર ઇઝ નો સ્યોર ક્યોર ફોર ઇટ. એનો કોઈ ચોક્કસ ઈલાજ છે નહીં. એ જ રીતના આ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એ રોગનો પણ કોઈ ચોક્કસ ઈલાજ નથી. ઈ સેડ વી વિલ કીપ એટ ઇટ. આપણે કીપ, જાળવી રાખશું એનું. ડુ ઓવર બેસ્ટ, આપણા પૂરતા પ્રયત્નો આપણે કરશું. બટ યોર નાના સેઝ, પણ તારા નાનાની ઉંમર જોતાં ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ ઇમ્પોસિબલ. આ પ્રકારની રિકવરી લગભગ કેવી છે? ઇમ્પોસિબલ, અશક્ય છે. તારા નાની ઉંમર હોય તો હજી પણ એ રિકવર થઈ શકે. તારા નાનાની ઉંમર જોતાં આ પ્રકારની રિકવરી લગભગ કેવી છે? ઇમ્પોસિબલ છે. આઈ વોઝ અબાઉટ ટુ લીવ. કે હું લગભગ હવે લીવ, ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતો. ડૉક્ટરને એના ઘરે છોડી અને પાછો રિટર્ન આવવાની તૈયારીમાં હતો. હી આસ્ક મી, એણે મને પૂછ્યું. ટેલ મી, ટેલ એટલે કહેવું, મી મને કે, વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ. કે શું ફરક પડે? કોઈ ફરક પડે? વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની. એ પોતાની જાતને નાના સમજે અથવા એ પોતાની જાતને નાની સમજે, એનાથી શું ફરક પડે? ટેલ મી, મને કે. એ નાના તરીકે જીવન વિતાવે કે નાની તરીકે જીવન વિતાવે, તને શું ફરક પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ. કે એના બદલાવ આવે ભલે. વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. નાનાને રાયતા વધારે ભાવે,
એટલે કે એ નાના એના માઇન્ડમાં જ્યાં સુધી નાનાની લાઈફ સ્ટાઈલ છે ત્યારે એ રાયતા ખાય ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, અથવા નાની બની અને રાયતા ખાવાની ના પાડે. મોર્ફિંગ કરવું એટલે ટ્રાન્સફોર્મ કરવું, એકમાંથી બીજી બાબતમાં બદલાવવું. એ નાની બની અને એ ના પાડે તો એનાથી વોટ ડઝ ઇટ મેક એની ડિફરન્સ? એનાથી શું ફરક પડે? ટેલ મી, મને કે. લેટ હિમ હિઝ લાઈફ, એને એની જિંદગી જીવવા દો ને. હી વોન્ટ્સ ટુ, એને જેવી જિંદગી જીવવી હોય એ રીતના એનું જીવન જીવવા દો ને. એ નાની બનીને જીવે કે નાના બનીને જીવે, તમને શું તકલીફ? ચલો મને એ કહો, કોણે એવું કીધું? ડૉક્ટર કેડી કામલેએ. કોને કીધું? તો કે લેખકને. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, કે એ દિવસે ને હું એ ડૉક્ટરને છોડી ઘરેથી અને પાછો આવ્યો તો લેટ કમિંગ, મોડું થઈ ગયું હતું, ઘરે આવવામાં લેટ થઈ ગયું હતું. બટ આઈ ફીલ ક્વાઇટ અનબર્ડન, પણ મને ખૂબ જ અનબર્ડન, બર્ડન એટલે બોજો, અનબર્ડન એટલે હળવો ફૂલ થઈ ગયો હતો, મારી ઉપરથી બોજો હળવો થઈ ગયો હોય ને એવું મને લાગતું હતું. એન્ડ લોટ્સ લેસ વરીડ. જો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લિટલનું કમ્પેરેટિવનું રૂપ લેસ, ઘણી બધી મને ચિંતા ઓછી થઈ ગઈ હતી. કોના દ્વારા? ડૉક્ટર કેડી કામલે દ્વારા. એણે કીધું હતું ને, એટલે સાચી વાત છે યાર, કે ભલે ને નાના તરીકે જીવે. આઈ થોટ ધ વે નાના હેડ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની, મેં વિચાર્યું કે નાનાએ કોની સાથે એડજસ્ટમેન્ટ કર્યું? નાની સાથે. વી શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, તો અમારે પણ એમની જોડે, નાના જોડે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. એની જે ચિંતા હતી એ ચિંતા કેવી થઈ ગઈ? દૂર થઈ ગઈ, કે અમારે આમ કરી લેવું જોઈએ. આઈ રીચ હોમ, સમજો કે હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકનું ભૂતકાળ છે, જો વોકડ, કે જ્યારે હું ચાલતો ચાલતો ગયો ઇન્ટુ ધ નાનાસ રૂમ, સીધા ક્યાં ગયા? એના નાનાના રૂમમાં. વોક હિમ અપ, ત્યાં જઈને શું કરતા હતા? એના નાનાને જગાડવાની કોશિશ કરી. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. નાના વોઝ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. ક્યાં સૂતા હતા? નાનીના બેડમાં. નાનાનો બેડ ખાલી હતો, એ ક્યાં સૂતા હતા? નાનીના બેડમાં. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, લિફ્ટ એટલે ઊંચું કરવું, કે મેં બ્લેન્કેટ ઊંચું કર્યું. વોક હિમ અપ, એમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન, કે હું તો મને તો આમ સ્ટન થઈ ગયું. સ્ટન એટલે આમ ઝટકો જ લાગ્યો, શોક લાગ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, કે નાના છે એ સૂતા હતા. શું કરીને? કપડાં પણ હવે તો એણે કોના પહેરી લીધા હતા? નાનીનું ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. એટલે નાના કંઈક કેટલે અંશે અહીંયા મોર્ફિંગ કરી લીધું હતું, પોતાની જાતને નાની સાથે સરખામણી, નાની જેવી જિંદગી જીવવા લાગી ગયા હતા. એટલે આપણને પણ નવાઈ લાગે કે પતિ પત્ની વચ્ચેનો મીઠા ઝઘડા હોય છતાં પણ પ્રેમ કેવો હોય, એનું એક આબેહૂબ આલેખન રાઇટરે આમાં કરેલું છે. હવે હું તમને એને આધારે થોડાક પ્રશ્નો પૂછી લઉં. તમારી સ્ક્રીન ઉપર જે પેરેગ્રાફ હશે એમાંથી જ હું તમને પ્રશ્નો પૂછું છું. આમાં તમને હું એવો પ્રશ્ન પૂછું કે વેન ડીડ નાના સ્ટે લોકડ ઇન ધ રૂમ, તો તમે શું કહો? ધેટ ડે નાનીસ એસીઝ અવે ફોર ઇમર્જન, નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. એવો પ્રશ્ન પણ પૂછે, હાઉ વોઝ ધ વોઇસ ઓફ નાના, તો કે નાનાસ વોઇસ વોઝ ડ્રાય, હોલો, કોરસ વોઇસ. ઓકે, નેક્સ્ટ વન. વોટ ડીડ નાના સે આફ્ટર ધ ટચ ધ અન, નાનાએ અરને પાત્રને ટચ કરી અને શું કીધું? તો કે નાના સેડ ધેટ ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. પછી એવો પ્રશ્ન પૂછે તમને કે વાય ડીડ નાના રિફ્યુઝ, નાનાએ શું કામ રિફ્યુઝ, ઇનકાર કરી દીધો?
ટુ કટ હિઝ હેર, એના વાળ કપાવવાનો ઇનકાર કરી દીધો. શું કામ? તો કે નાના રિફ્યુઝ ટુ કટ હિઝ હેર બીકોઝ he said that he does not like my hair cut short. He never approved me. Means he believed that he was Nani, not Nana. What is the name of a doctor in this passage? अथवा give the name of a psychiatrist. तो कि डॉक्टर KD कामले. Give the name of the disease. એ રોગનું નામ આપો. નાના was suffering from. તો કે નાના was suffering from a sort of dissociative personality disorder. What did Dr. Kamble tell to the writer? અથવા what did Dr. Kamble tell the writer? રાઇટરને એણે શું કીધું? તો કે Dr. Kamble told the writer that what does it make any difference to him whether he is Nana or thinks himself to be Nani? પછી સેકન્ડ પેરેગ્રાફ પણ તમે લખવો હોય તો લખી શકો. What did the writer think? રાઇટરે શું વિચાર્યું? તો કે રાઇટર thought that Nana had made adjustment with Nani. They too should made adjustment with him. What did writer see? Writer શું જોયું? When he lifted the blanket. કે જ્યારે એણે બ્લેન્કેટ લિફ્ટ ઉંચકાયું ત્યારે what did he see? એણે શું જોયું? કે when the writer lifted the blanket he saw that Nana was sleeping in Nani's bed. અથવા Nana was sleeping in Nani's ધોતી and બ્લાઉઝ. ઓકે, આ સિવાય તમે વારંવાર જોજો. ના સમજાય તો રિપીટ કરજો, અને છતાં પણ ના સમજાય તો બી ફ્રેન્ક પૂછજો. ઓકે, આવજો.